હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ગુજરાતીના ઘરમાં વાર હોય, તહેવાર હોય કે કોઈ પણ પ્રસંગમાં બને તેવી આજે આપણે લાપસી બનાવીશું. તો આપણે લાપસી આજે વેલણ લાપસી બનાવીશું અને એકદમ છૂટી છૂટી દાણેદાર લાપસી જો તમે આ રીતે બનાવશો તો પરફેક્ટ જ બનશે. એના માટે આપણે પરફેક્ટ માપ લેવું જરૂરી છે. તો જ્યારે પણ લાપસી બનાવતા હોય ત્યારે જે ભાખરીનો કરકરો લોટ હોય એ જ લેવાનો છે. તો ભરડન લેવાનું છે અને એમાં આપણે બે કપ જેટલું લીધું છે. એમાં આપણે 3 ચમચી જેટલું તેલનું મોયણ એડ કરી દેવાનું છે અને મોયણને આપણે લોટમાં એડ કરી પરફેક્ટ રીતે મસળી લેવાનું છે. તો જ્યારે પણ લાપસી બનાવતા હોય ત્યારે થોડું મોયણનું પ્રમાણ આગળ પડતું રાખવાનું, જેથી આપણી લાપસી એકદમ સરસ દાણેદાર, છૂટી અને ખાવામાં તો એકદમ ટેસ્ટી બનશે. તો તમે જોઈ શકો છો કે આપણે મુઠ્ઠી પડે છે એટલું જ મોયણ એડ કર્યું છે. આ રીતે ચેક કરી લેવાનું. તો આપણું મોયણ પણ પરફેક્ટ છે. હવે આપણે લાપસી માટે પાણીનું માપ લેવાનું છે. તો જે કપ ભરી આપણે લોટ લીધો હતો એનું અડધું આપણે પાણી લેવાનું છે. તો મેં અહીંયા 1.5 કપ જેટલું પાણી લીધું છે. 2 કપ જેટલું આપણે લોટ હતો અને મેં અહીંયા 1.5 કપ જેટલું પાણી લીધું છે. હવે આપણે એમાં 2 ચમચી ઘી એડ કરી દઈશું અને અહીંયા મેં ગોળ લીધો છે. અડધા કપ જેટલો આપણે ગોળ એડ કરવાનો છે. ગોળને પાણી સાથે જ એડ કરી દઈશું એટલે સરસ એવું પાણીમાં મિક્સ થઈ જશે અને ઓગળી જશે. તો હવે આપણે આમાં એક ઉભરો આવે ત્યાં સુધી પાણીને ઉકાળવાનું છે અને ગોળને પણ સરસ એવો મેલ્ટ કરી દેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ગોળ સરસ ઓગળી ગયો છે અને ઉભરો પણ આવી ગયો છે. તો આપણે જે પણ લોટ તૈયાર કર્યો છે મોયણ આપીને એને આપણે આ રીતે ગોઠવી દેવાનું છે. તો અત્યારે તમને વધારે પાણી દેખાતું હશે, પણ જ્યારે પણ મોટું આ રીતનું દળેલું લીધું હોય, જ્યારે ભાખરીનું, એમાં આપણે થોડું પાણી વધારે રાખીશું તો આપણી લાપસી કાચી પણ નહીં રહે અને ખાવામાં પણ એકદમ સરસ લાગશે. તો આપણે આ રીતે લોટને ગોઠવી દીધો છે. હવે આપણે એને આ રીતે કાણા પાડી દેવાના છે. તો વચ્ચે વચ્ચે આ રીતે કાણા પાડીશું તો આપણી લાપસી એની મેળે જ એકદમ સરસ કૂક થઈ જશે. તો આપણે કાણા પાડી અને હવે આપણે આ લાપસીને થવા દેવાની છે. તો આ રીતે આપણે લાપસી નથી થવા દેવાની. નીચે આપણે કોઈ પણ રોટલીનો તવો હોય કે કોઈ પણ તવો હોય એ રાખવાનો છે અને એના ઉપર આપણે આ કઢાઈ રાખવાની છે, જેથી આપણી લાપસી એકદમ ધીમા શેકે થશે તો એકદમ સીઝેલી લાપસી તૈયાર થશે અને ખાવામાં એ લાપસી બહુ જ સરસ લાગશે. આ રીતે તમે કરશો તો નીચે તળિયે ચોંટી જશે અને ઉપરથી કાચી રહી જશે. એટલે આપણે તવો એડ કરીશું, તવા ઉપર જ આપણે આ પેન રાખી દેવાની છે. ઢાંકણ ઢાંકી તેને 2 થી 3 મિનિટ થવા દઈશું. તો 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે લોટે બધું જ પાણી ઓબ્ઝર્વ કરી લીધું છે અને તમને આ ડ્રાય પણ લાગતું હશે, પણ આ ડ્રાય નથી. આપણે મિક્સ કરીશું એટલે તમે જોઈ શકો છો કે બધું જ પાણી એકદમ સરસ લોટ સાથે ભળી ગયું છે અને લાપસી આપણી પરફેક્ટ જ બનશે. તો અહીંયા આપણે હવે બધા જ લોટને આ રીતે વેલણની મદદથી મિક્સ કરી લેવાના છે. તો જેમ જેમ લાપસી ચડતી જશે તેમ તેમ છૂટી થતી જશે અને લાપસીને પરફેક્ટ આપણે થવા દેવાની છે, જેથી લાપસી આપણી કાચી ના રહે. તો ગુજરાતી ટ્રેડિશનલ રીતે લાપસી આ રીતે જ બનતી હોય છે અને વેલણથી જ લાપસીને હંમેશા હલાવવામાં આવે છે, જેથી એનો એક એક દાણો છૂટો પડશે અને ટ્રેડિશનલ રીતે આજે આપણે લાપસી તૈયાર થશે. તો અત્યારે તમને આ લાપસી થોડી ભેગી લાગતી હશે, છૂટી નથી લાગતી, પણ જ્યારે તમે એમાં થોડું થોડું ઘી એડ કરી અને મસળતા જશો એમ એમ લાપસી છૂટી પડતી જશે. તો હજી આપણે ઢાંકી અને ફરીથી તેને થવા દેવાનું છે. તો ટોટલ મેં અહીંયા 10 મિનિટ જેટલું આ લાપસીને થવા દીધી હતી. એમાં આપણે એક એક ચમચી ઘી નાખતું જવાનું છે અને હલાવતું જવાનું છે. તો આ રીતે આપણે 2 થી 3 વાર પ્રોસેસ કરીશું, જેથી આપણી લાપસી એકદમ સરસ છૂટી છૂટી બની જશે અને વેલણથી આપણે એનો દાણો અલગ કરતું જવાનું છે. તો આપણી લાપસી છે એ છૂટી હશે તો ખાવાની ખૂબ જ મજા આવે છે. એટલે આપણે તેનો દાણો આ રીતે અલગ કરતું જવાનું છે અને વેલણથી આપણે ફેરવતા જવાનું છે. તો ટોટલ મેં 2 થી 3 વાર આ પ્રોસેસ કરી છે અને વેલણથી આપણે તેને હલાવતા રહેવાનું છે. તો હલાવી ઢાંકણ ઢાંકી તેને મેં થવા દીધી હતી. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફક્ત 10 જ મિનિટમાં આપણી લાપસી એકદમ દાણેદાર, છૂટી છૂટી બનીને તૈયાર છે. તમને લાગે કે લાપસી નીચે ચોટે છે એટલે એમાં ઘી એડ કરી અને મસળી લેવાનું. તો આ રીતે લાપસી આપણી તૈયાર થઈ જશે.
આ લાપસી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આ રીતે બેઠા તાપે બનાવેલી લાપસીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય કે કોઈ વાર હોય, પ્રસંગ હોય, તો તમે આ રીતે ફટાફટ જ લાપસી રેડી કરી શકો છો. અને આ લાપસી ખાધા પછી તો બધા જ તમારા વખાણ કરશે અને કેવી રીતે બનાવી એની રેસીપી પૂછશે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ જ રીતે લાપસી બનાવશો તો તમારી લાપસી એકદમ પરફેક્ટ જ બનશે, દાણેદાર, છૂટી અને પરફેક્ટ માપ સાથે બનાવશો તો ક્યારેય પણ લાપસીમાં તમે પાછા નહીં પડો. વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની હશે તો પણ તમને આઈડિયા આવી જશે. તો ફ્રેન્ડ્સ, આ લાપસીની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. અને તમે કેવી રીતે લાપસી બનાવો છો એ પણ મને કમેન્ટ કરી અને જણાવજો. તો લાપસી જ્યારે પણ સર્વ કરીએ તેને આ રીતે ઘીથી લતરપતર કરી અને સર્વ કરવામાં આવે છે, જેથી લાપસી ખાવાની ખૂબ જ જે અસલી ટેસ્ટ હોય છે એ આ ઘીવાળી લાપસીનો જ હોય છે. તો આપણે પણ આજે ઘીથી સર્વ કરીશું. અને જ્યારે પણ પ્રસાદી હોય ત્યારે પણ તમે આ રીતે લાપસી બનાવી અને સર્વ કરી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આપણે